બગસરા તાલુકા કક્ષાએ 15મી ઓગસ્ટે 80માં સ્વતંત્ર પર્વની શીલાણા ગામે માધ્યમિક શાળા ખાતે મામલેદાર નિહાર વઘાસિયાના હસ્તે ધ્વજવંદન કરી દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ભારત દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી સમગ્ર દેશમાં ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા અમરેલીના બગસરા તાલુકા કક્ષાનો 15 ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી બગસરા તાલુકાના શીલાણા ગામે માધ્યમિક શાળા ખાતે મામલેદાર નિહાર વઘાસિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા। 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે દેશભક્તિમય માહોલમાં ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અધિકારી અને પદાધિકારીઓ સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજરોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શીલાણા ગામે હાઈસ્કૂલના પટાંગણમાં આપણા 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક સૌ બહોળી સંખ્યામાં જોડાયેલા છે અને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રથમ તો પ્રોટોકોલ મુજબ ધ્વજવંદન રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવશે, ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન અને તેના પછી સાંસ્કૃતિક કૃતિઓનો કાર્યક્રમ રાખેલ છે અને જેના અંતે વૃક્ષારોપણ કરવામાં આવશે। સુભાષ બાલુભાઈ ડુબાણીયા, હું માધ્યમિક શાળા શીલાણાની અંદર આચાર્ય તરીકે સેવા બજાવું છું। આજે 80માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે માધ્યમિક શાળા શીલાણાની અંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું। બહોળી સંખ્યાની અંદર ગ્રામના લોકો, ભાઈઓ બહેનો, બાળકો તમામ લોકોએ હાજરી આપી। અમે સૌના સાથ સહકારથી અમે સરસ મજાનો કાર્ય છે પૂર્ણ કર્યો છે। અમારા આ કાર્યક્રમની અંદર મામલતદાર સાહેબો તથા અન્ય સાહેબો ખૂબ સારી રીતે અમને મદદરૂપ થયા છે અને અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે ખૂબ સારી રીતે અમે પૂર્ણ કર્યો છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।